નમસ્કાર, હું છું હિના। તો આજથી સ્કૂલ વાન ચાલકો હડતાળ પર ઉતરી ગયા છે। આ ચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે। કેટલાક એમના પ્રશ્નો છે, કેટલીક માંગો છે, કેટલાક સવાલો પણ છે। આ સવાલો સાથે જ આપણે ચર્ચા કરીશું ને આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે પૂર્વ આરટીઓ અધિકારી છે જે.એન. બારેવડિયા, નરેશભાઈ શાહ, પ્રમુખ વાલી મંડળના આપણી સાથે જોડાયા છે અને સાથે જ સ્કૂલ વાન ચાલકના અગ્રણી હર્ષલ મહેતા પણ આપણી સાથે જોડાયા છે। હર્ષલભાઈ, સૌથી પહેલા તો એ પ્રશ્ન કે કયા કારણો છે કે અચોક્કસ મુદ્દતની હડતાળનું શસ્ત્ર ઉગામવું પડ્યું? કારણ કે આ અચોક્કસ મુદ્દતની હડતાળમાં વર્દી ચાલકો પણ હેરાન થવાના છે અને સાથે વાલીઓ પણ હેરાન થવાના છે। આનું બીજું કોઈ બહુ એટલું ખાસ કારણ નહોતું। આનું કારણ એ જ હતું કે અમે લગભગ છેલ્લા દોઢ વર્ષથી સ્કૂલ પરમિટ માટે એમને કહી રહ્યા હતા, લેખિતમાં બી આપી રહ્યા હતા, રૂબરૂમાં બી કહી રહ્યા હતા, પણ એ લોકો સ્કૂલ પરમિટ આપતા જ નહોતા। હવે એ લોકોએ રાજકોટનો અગ્નિકાંડ થયા બાદ એ લોકોએ પરમિટ ચાલુ કરી। પરમિટ ચાલુ કરીને અઠવાડિયાનો ટાઈમ આપ્યો। હવે એક અઠવાડિયાની અંદર છેલ્લા લગભગ 4-5 વર્ષથી જેની પરમિટો ના હોય, આપી ના હોય, તો 12 થી 15,000 વ્હીકલ અઠવાડિયાની અંદર પરમિટ લે કઈ રીતે? રોજની 20 થી 25 ગાડીઓને પરમિટ મળે છે। અત્યાર સુધીમાં માંડ વધુમાં વધુ ગણીએ તો 400 ગાડીથી ઉપર પરમિટ મળી નહીં હોય। અમે એમને વારંવાર કીધું કે આની સમય મર્યાદા વધારો। બહુ સારું કર્યું, સ્કૂલ પરમિટ મળ્યું છે। સ્કૂલ પરમિટ મળવાથી બહુ જ ફાયદા છે, એનું એકય નુકસાન નથી। બધી બાજુથી ફાયદા છે। ડ્રાઈવરને ફાયદો છે, ગાડીના ઓનરને ફાયદો છે, વાલીને ફાયદો છે, બાળકને બી ફાયદો છે, અને જે સ્કૂલમાં જતી હશે એ સ્કૂલના સંચાલકને બી એનો ફાયદો છે। પણ હવે આટલી બધી ગાડીઓ તો 7 દાડાની અંદર પોસિબલ નથી। તે છતાંય રજૂઆત કરતા એ લોકોએ ના પાડી દીધી અને એમને એવું કીધું કે તમે તમારું જુઓ, અમે અમારું જોઈ લઈશું। 18 તારીખથી અમે ગાડીઓ સરપ્રાઇઝ ચેકિંગ કરીશું અને અમે અમારી કાર્યવાહી કરીશું। હવે એ કાર્યવાહીનો દંડ એટલો મોટો આપે છે કે જેની કોઈ લિમિટ જ નથી। એટલે એના અનુસંધાનમાં અમારી ખાલી માંગ એટલી જ હતી કે અમને થોડી સમય મર્યાદા વધારી આપો। જે તમારી ગાડીઓ સ્કૂલ વર્દીનું પરમિટ આપવાની જે સ્પીડ છે કે રોજની 20 થી 25 થાય છે, એને તમે થોડી વધારી આપો। બિલકુલ। વાલી મંડળના પ્રમુખ પણ આપણી સાથે જોડાયેલા છે। નરેશભાઈ, અત્યારે જે અચાનક હડતાળ પાડી છે, ખાસ વાલીઓ અને બાળકોને જે પ્રમાણે સમસ્યા થઈ રહી છે, કયા પ્રકારની સમસ્યાનો સામનો અત્યારે કરી રહ્યા છે? જે રીતે અમે સવારથી પણ ન્યૂઝ જોઈએ છે કે લોકોને સ્કૂલો આગળ તમે જુઓ કે વાહનોના ઢગલા થઈ ગયા છે। નોકરિયાત પેરેન્ટ્સ હોય છે તે લોકોને પણ પોતાના બાળકને છોડવા માટે આવવું પડે છે। જોકે કેટલાક લોકો એવું પણ કહે છે કે હા, નિયમોનું પાલન થવું જોઈએ। કેટલાક લોકો એમ પણ કહે છે કે સમય આપવો જોઈએ અને જલ્દીથી આ વર્દી ચાલકોએ વાહનો સ્ટાર્ટ કરી દેવા જોઈએ। જીએસટીવીને હું અભિનંદન પાઠવું છું કે બધા ઇસ્યુ કરતા આ ઇસ્યુ મહત્વનો હતો, કારણ કે પરિવહનનું અને બાળકોની સેફટી માટેનું હતું। એટલે આ ડિબેટ બહુ ખરેખર સારી કહેવાય। ફર્સ્ટ ઓફ ઓલ કે આ લોકોએ જે રીતે વાન એસોસિએશને અત્યારે બાનમાં લીધા છે, આ ગેરકાયદેસર છે કે પોતે સ્ટ્રાઇક રાખીને એમ બતાવવા માંગે છે કે અમે સાચા છે। જો એ સાચા હોત તો 14 બાળકોને 18 બાળકો ના બેસાડ્યા હોત સ્કૂલ કે વાનમાં કે કસાયમાં, અને મોતની જે કીટ કહેવાય એ કીટ ઉપર લાકડાનું પાટિયું મૂકી ગેરકાયદેસર રીતે એમણે ચાલુ કર્યું હતું। આટલા વર્ષોથી આરટીઓના ભ્રષ્ટાચાર નીચે જ્યારે આ ગાડીઓ ચાલી ત્યારે એમને બોલવાનું નહોતું, પણ જ્યારે હવે રાજકોટ કાંડ થયો ને આરટીઓ અધિકારીઓ કડક થયા, સરકાર કડક થઈ, એટલે હવે એમની રેલો આવ્યો અને એમ કે છે જોડે જોડે સાચું સાથે એમ બી કહું છું કે હું એમનો વાંક નથી કાઢતો, આરટીઓનો બી વાંક કાઢું છું। આજે દેશ આઝાદ થયો એમ કહો છો કે 70 સાલ સુધી અમુક પાર્ટીએ શું કર્યું ને અમે શું કર્યું? સાહેબ, તમે શું કર્યું? આજે મલ્ટીનેશનલ કંપનીઓ સાથે જો તમે એમ કહેતા હોય કે ભારતમાં ઊભું રહેવું છે, તે સામાન્ય આરટીઓ જેટલા 20 વર્ષથી એનું કોમ્પ્યુટર ચાલતું ના હોય, એની સિસ્ટમ ચાલતી ના હોય, તો આરટીઓને કરવાનું શું? 1 લાખ રૂપિયાના પગારદાર અધિકારીઓ જો આરટીઓમાં બેસાડ્યા હોય અને આજે લાયસન્સ જેવા લાયસન્સમાં આજે મોદી સાહેબ કે ઘેર બેઠા લાયસન્સ આવશે એવું લાયસન્સ હજુ આજની તારીખમાં બાળકો ધક્કા ખાય છે। તો આ લોકોને આ ભાઈ કહેવા મુજબ કે 400 જણને ઇસ્યુ કર્યા છે, તો શા માટે આટલી દેર કરવામાં આવે છે? રોજના 5-5 હજાર ઇસ્યુ કરવા જોઈએ, જે બી તમારા ત્યાં આવતા હોય લાયસન્સો 5,000 રિન્યુ કરવા જોઈએ। એટલે આમાં ક્યાંક મિલી ભગત અત્યાર સુધી ચાલતી હતી। વાનની હપ્તા ખવાતા હોય પોલીસ વાળાના, આરટીઓના હપ્તા ખવાતા હોય અને અંદર બધું કામ ચાલતું હોય, કેમ વાહન એસોસિએશન અત્યાર સુધી ચૂપ રહ્યું? 6 મહિના પહેલા એમને આ કારીગરી કેમ ના કરી? સ્કૂલ ખોલવાની હતી, 6 મહિના પહેલા કેમ ના ઉઠ્યા તમે? જ્યારે તમને એમને કીધું કે 18 તારીખે અમે ઇન્સ્પેક્શન કરીશું અને કડક થઈશું ત્યારે તમે ઉઠ્યા?
6 મહિના કેમ પહેલા ના ઉઠ્યા, કેમ આરટીઓમાં પહેલા ના ગયા? એટલે બેન આ વસ્તુ એવી છે કે મારું ચાલ્યું ત્યાં સુધી બરાબર છે, હવે રેલો આવ્યો એટલે કે આરટીઓ ખરાબ, પેલું ખરાબ. આ વસ્તુ એટલા માટે પહેલી તમે એક વસ્તુ કે મારે આરટીઓ ના અધિકારીઓને, પરિવહન મિનિસ્ટરને જે પણ વાહન ચલાવે છે એને ગ્રેસ કોડ આપો, એનું પરમિશન દરેક વાહનમાં ઉપર લગાવો, એનો મોબાઈલ નંબર નથી, અંદરની કીટ નથી. કેટલી વાહનો એવી છે કે ડ્રાઈવર બીજો હોય, બેચ નંબર અલગ ચલાવતા હોય, આ બધું જ રાહબરની નીચે ટ્રાફિક પોલીસ વાળાને નીચે ચાલતું હતું. તો તમે તમારા નિયમો પહેલા કેમ કરતા નથી કે ભાઈ મારો ડ્રાઈવર છે, હું એક કોટી આપું, એક કોટી પિંક કલરની હોય, બધા ડ્રાઈવર ઉપાડવાની ખબર પડે કે આ ડ્રાઈવર છે, એના બેચ નંબર, એનો ડ્રાઇવિંગ લાયસન્સ, એની વાહન નીચે મોબાઈલ નંબર આવે, કીટ આવે, જે વસ્તુ પ્રોવાઈડ કરવાની છે. કેમ અત્યાર સુધી વાહન એસોસિએશને ના કર્યું? અને હવે જ્યારે આરટીઓ અધિકારી લાખ કરી ત્યારે કે એમનો વાંક છે. બેન બધાનો વાંક છે, હું એટલે ડ્રાઈવર આ વાહન એસોસિએશનનો વાંક નથી કરતો. આ રીતે તમે બાળકોને વાહન આ એમની બેન એમની જે નીતિ છે એ ખોટી છે. સ્ટ્રાઇક કરવાની જરૂર નથી, એમને ભાવ વધાર્યો. તમે બધી રીતે બ્લેકમેલિંગ કરવા માંગો છો, તમે એમ કહો ભાવ વધારીએ, સ્ટ્રાઇક કરીએ. હું કહું છું આરટીઓ અધિકારીને, પરિવહન મિનિસ્ટરને, તમારાથી જે પણ આજે વાહન એસોસિએશન જો આ કરતું હોય એમના લાયસન્સ રિન્યુ રદ કરો. ઓકે હર્ષલભાઈ, એ વાત તો સાચી માનવી પડશે, કારણ કે જો નિયમોનો ભંગ તો વાહન વર્દી ચાલકો પણ કરતા હોય છે. 7 જણને બેસાડવાની પરમિશન હોય પણ 14 જણને બેસાડવામાં આવે છે, એવું કહેવામાં આવે છે કે અમને પોસાતું નથી. પણ એનો મતલબ એ તો નથી ને કે કોઈના જીવની સાથે તમે જોખમ ઉપાડી લો. અને સાથે જે ફિટનેસ સર્ટિફિકેટની વાત છે એમાં પણ અત્યારે જોઈએ તો એમાં પણ ખામી ચોક્કસથી જોવા મળી રહી છે. જો કદાચ કોઈ એવી દુર્ઘટના થઈ તો જવાબદાર કોણ રહેશે આના પાછળ? પહેલાં તો અમારા મિત્રોને એક જવાબ આપી દઉં કે જેમને એવું કીધું કે બાટલાની ઉપર લાકડું મારીને બેસાડી દેવામાં આવે છે. જે તે ટાઈમ વખતે સ્કૂલ પરમિટ બહાર આવ્યું એ તે વખતે બેઠક વ્યવસ્થા નક્કી કરવામાં આવી હતી. એ બેઠક વ્યવસ્થાના હિસાબે એ બેઠક વ્યવસ્થા બનતી હતી અને આરટીઓમાં જતી હતી અને આરટીઓમાંથી પાસ થતી હતી. મિત્રે એવું કીધું કે તમે 6 મહિના પહેલાં કેમ ના જાગ્યા? અમે છેલ્લા 1.5-2 વર્ષથી જાગેલા છીએ. 1.5-2 વર્ષથી અમે રજૂઆત કરીએ છીએ. અમારા મિત્રને એ ખબર નથી કે સ્કૂલ વર્દીનું પરમિટ કેટલા સમયથી બંધ છે. પણ હર્ષલભાઈ, 1.5-2 વર્ષથી જો તમે કરતા હોવ ને ત્યારે અત્યાર સુધી નિવેડો ના આવતા હોય તો સ્ટ્રાઇક તમારે ત્યારે પણ કરવી જોઈતી હતી. એનું કારણ હતું કે એ લોકો અમને આશ્વાસન આપતા હતા કે આટલું કામ પતી જવા દો, અમે આગળ વિચારીએ છીએ, બેઠક કરીએ છીએ, આપણે આગળ આ બાબતની ચર્ચા કરીએ છીએ અને એનો નિવેડો લાવીએ છીએ. આવી રીતે આ બધી વસ્તુ આમને આમ ચાલતી રહેતી હતી. હવે અમારા મિત્ર જો વાલી મંડળની જ વાત કરતા હોય તો જ્યાં ગવર્મેન્ટ સ્કૂલોની અંદર જ્યાં સરકારની ગાડીઓ ચાલે છે તો એમાં આવનાર જનાર બાળક બી તો વાલી જ છે ને, એમના માતા પિતા બી તો વાલી છે ને. સરકારી ક્યાં ચાલે છે? સરકારે વાન મૂકેલી છે. એક સ્કૂલમાં સરકારની બસે બતાવો કે હા છે, તમે તપાસ કરજો. દરેક સરકારી સ્કૂલની અંદર વાનો ચાલતી હોય છે. તો એ બાબતે બી અમારા મિત્રએ બોલવું જોઈએ. કોર્પોરેશનની સ્કૂલો ચાલે ને ગ્રામ પંચાયતની સ્કૂલો ચાલે, એની અંદર જ ચાલે છે. સ્કૂલમાં બસ જાય છે, એની અંદર જ ગાડીઓ ચાલે છે. તમારી ચાલે છે એમ કહો? ના, અમારી નથી ચાલતી, એમની મૂકેલી ચાલે છે. નોલેજ નથી એમને એમની વ્યવસ્થાથી મૂકેલી ગાડીઓ ચાલે છે. એમાં તમે પેલા એમ કોને કે ભાઈ 14 બાળકને 16 કેમ બેસાડો? ચલો 16 બાળકો ના, અમદાવાદ સ્કૂલ વર્દી એસોસિએશન 16 બાળક બેસાડનારની પક્ષમાં નથી. હા બસ એમ, આ સ્પષ્ટ શબ્દ છે. અને ગેરકાયદેસર નહીં બેસાડો ને. હવે આગામી કદાચ પરમિશન મળે તો નહીં બેસાડો ને. જો બાળકો 14 બાળકો બેસાડવાનું અમદાવાદ સ્કૂલ વર્દી એસોસિએશન બાંહેધરી આપે છે, જે આ નિયમોનો ભંગ કરે છે એની તરફેણમાં અમદાવાદ સ્કૂલ વર્દી એસોસિએશન નથી. બહુ સરસ. જી હર્ષલભાઈ, ધર્મેન્દ્રભાઈએ એમ પણ કહ્યું હતું કે જે ગેરકાયદેસર કામ કરે છે તે લોકો ઉપર કાર્યવાહી કરવામાં આવે. આમાં અમારી ઉપર શું કરવા કામગીરી થાય છે? તો ગેરકાયદેસર કામગીરી કોણ કરી રહ્યું છે? જેમ કે દરેક ફિલ્ડની એમનું અંદર, કહેવું છે એટલા દરેક માટે. બિઝનેસની અંદર, દરેક વર્ગની અંદર અમુક ટકા એવા વ્યક્તિઓ હોય છે. તો એના હિસાબે આખો સમુદાય તો ખરાબ નથી હોતો. એ જે અમુક લોકો નથી સાંભળતા, નથી માનતા, તો એમની ઉપર તમે દર મહિને 365 દિવસ કાર્યવાહી કરો. ઓકે, આજે રાજકોટમાં થયું ને તમે જાગ્યા, હું તો એમ કહું છું તમે 365 દિવસ કરો. ઓકે. અને કદાચ રાજકોટમાં તો આઈ થિંક કલેક્ટર દ્વારા એવો નિયમ પણ કદાચ જાહેર કરી દેવામાં આવ્યો છે કે જે ગેસની કીટ હોય એના ઉપર બાકડું ન રાખવું જોઈએ અને છોકરાઓને ન બેસાડવા જોઈએ. તો મારે વડે સર મને એ ખ્યાલ નથી આવતો કે જે રીતે
રાજકોટમાં ઘટના થઈ તો રાજકોટમાં એ નિયમ લાગુ કરી દીધો, તો પછી આ નિયમ અન્ય જગ્યાએ પણ લાગુ કરવા જોઈએ. કારણ કે એવું નથી કે કોઈ ઘટના કે કોઈ દુર્ઘટના હોય એ પૂછીને આવશે કે પ્લેસને જાણીને આવશે કે ભાઈ રાજકોટ છે તો રાજકોટમાં જ થશે, અમદાવાદ કે બીજી કોઈ જગ્યાએ આવી ઘટના નહીં ઘટે, એવું નથી હોતું. તો આના માટે શું કરવું જોઈએ? આ વસ્તુ તો આપણે જી જી એક તો ખાસ કરીને કહું કે જે મેં લગભગ 2 વર્ષ પહેલા પણ એક વાહન વ્યવહાર મંત્રીશ્રીને કાગળ લખેલો છે કે આ સ્કૂલના જે બાળકો લઈ જાય છે અને દર વખતે રિક્ષાની અંદર ઠાંસીને ભરવામાં આવે છે, વાનની અંદર પણ બેસવામાં આવે છે. એક ગવર્મેન્ટ પોલિસી નક્કી કરો કે જે વાહનોમાં જે ઠાંસીને લઈ જાય એની અવેજીમાં 20 સીટરની બસને તમે એલાઉડ કરો. અને 20 સીટરની જો બસ એલાઉડ થશે તો બાળકો જેને સેફટી પોતાની જળવાઈ રહેશે. નાના સિટીમાં, મોટા સિટીમાં જે નાના રસ્તા છે ત્યાં મિની બસને આરામથી જઈ શકાશે. અત્યારે જે આરટીઓના નિયમો છે કે એક સ્કૂલની અંદર જો બસને તમે કોન્ટ્રાક્ટ ઉપર રાખી લે તો બીજા સાથે કોન્ટ્રાક્ટ ના કરી શકો અથવા કરાર ના કરી શકો તો એને કારણે એને ભાડું પણ પરવડતું નથી. જો એક કરતાં વધારે સ્કૂલ સાથે પોતે વાહન માલિક જો કોન્ટ્રાક્ટ કરી શકતો હોય તો સવારની પાળી અને બપોરની પાળી, સપોઝ કે સ્કૂલના બાળકો છે પછી બપોરે કોલેજના છોકરાઓને પણ લઈ જઈ શકે તો એને સરસ ભાવ મળે. રહી વાત વાહનની, તો વાહનનો આ પ્રશ્ન ઘણા વર્ષોથી પાછો ઠેલાય છે. બંનેને પક્ષે વાત સાચી છે કે રાજકોટનો જે કાંડ થયો પછી વિભાગ જાગ્યો છે. હકીકતમાં એ છે કે સ્કૂલ બસના જે નિયમો કરવાની જરૂર છે એમાં એ પણ અમે સજેસ્ટ કર્યું કે એને કલર કોડ કરો ગાડીનો, કે ફક્ત એ વાહન એના માટે એક્સક્લુઝિવ એના માટે છે. એના માટે બીજો એક કાગળ લખેલો કે તમે કમ્પલસરી કેરિયર મૂકો એના પર. આજે બાળકોના ખોળાની અંદર મોટા દફતર મૂકવામાં આવે છે અને જે બાળકો બેઠા હોય પોતાને સેફટી રહેતી નથી. પછી બીજું કે અત્યારે જે આ લોકોને પરમિશનમાં અત્યારે એવું આપી એફિડેવિટ લેવામાં આવે છે કે ભાઈ 20 કિલોમીટરની સ્પીડથી વધારે વાહન ચલાવી નહીં શકો. તો ગુજરાત મોટર વેહિકલ રૂલની અંદર ઓટો રિક્ષાની જે સ્પીડ નક્કી કરી છે એ વાહનની અંદર એડ કરી દીધી. આ લોકો ખરેખર સુધારવાની છે. એ રજૂઆત એસોસિએશનની ઘણા ટાઈમથી પડેલી છે કે તમે આને બાયફર્કેટ કરો કે 20 કિલોમીટરની સ્પીડે જો વાહન ચાલે તો ક્યારે પહોંચે, બાળકોને ક્યારે લઈને જશે. હવે આ જે નાની નાની બાબતો છે પણ છે મોટી બાબતો કે જે ગૂંચવાડો ઊભો થાય છે અને ખરેખર એ વખતે જ્યારે રજૂઆત આ લોકો વર્ષ 1.5 વર્ષથી છે એ હકીકત છે અને એમને સાંભળવા જોઈએ, સાંભળતા નથી, એ પણ વાસ્તવિકતા છે. તો ખાલી બંને બાજુમાં ટસલથી લોકોને આમાં નુકસાન કોને છે? નથી સ્કૂલવાળાને નુકસાન, નથી આરટીઓને નુકસાન કે વાહનવાળાને નુકસાન. વાહનવાળા તો ફી લઈને બેસી ગયા છે. નુકસાન થવાનું બાળકો માટેનું છે. તો બાળકોની જે સલામતી છે એને પ્રાયોરિટી આપવી જોઈએ. એના માટેના તમારે જે નિર્ણય લેવા જોઈએ. અને સ્કૂલવાળાઓ જે હડતાલ પાડી છે એ પણ વ્યાજબી નથી. તમારે એના માટે ટાઈમ આપવો જોઈએ. બીજી બાજુ આરટીઓ એવું અલ્ટિમેટમ આવ્યું કે 18 પછી અમે વાહનો ચેક કરશું. તો ખરેખર વાહનો ચેક માટે એને પણ રિલેક્સેશન આપવામાં આવે તો આ બેસીને જો ચર્ચા વિચારણા થાય. અને પરમિટ માટેની જે વાત કરો છો તમે 20-25, તો એવું નથી. વાહન ઇન્સ્પેક્શનની વાત છે. પરમિટ તો ઓનલાઈન પરમિટો હોય છે એટલે હવે એમાં કંઈ પરમિટ માટેનો કોઈ પ્રશ્ન નથી. ઇન્સ્પેક્શન કેટલા વાહનો કરવામાં આવે છે અને તમે કેટલા વાહનો રજૂ કરો છો એના વધારાના કેમ્પ પણ થઈ શકે જો ખરેખર આરટીઓ અને વાહન માલિકો જો કરવા માગતા હોય તો. એટલે પ્રશ્ન એના માટેનો છે કે હવે સલામતીનો છે, નિયમો નક્કી કરો, ભાડા નક્કી કરી આપો, વેકેશનમાં ભાડું લે છે એ બંધ કરાવડાવો. અને ફક્ત વાહનની વાત નથી કરતા, સ્કૂલ બસની જે પોતાની માલિકીની છે અથવા જે કોન્ટ્રાક્ટ ચાલે છે એના તમે બસના ભાડા જુઓ તો આપણને ખ્યાલ આવે કે ખરેખર અનકન્ટ્રોલ છે. એના જે 3000 રૂપિયા 4000 રૂપિયા જે પર મંથ લે છે એ બી એના માટે કંટ્રોલ કરવાની જરૂર છે. અને એક આની પોલિસી નક્કી કરો. રાજ્ય સરકારને સત્તા છે આ બાબતમાં. કલર કોડ કરી શકાય, ડ્રાઈવરના યુનિફોર્મ નક્કી કરી શકાય, એના પર તમારે ઇમરજન્સીમાં કયા નંબર જોઈએ છે એ મૂકી શકાય, એનો કોન્ટેક્ટ નંબર પણ મૂકી શકાય, પરમિટ નંબર પણ મૂકી શકાય. અને હવે તો સ્ટીકર ઉપર છે, પેન્ટિંગ કરાવવાની જરૂર નથી. તો આ એક થોડે એમાં પહેલ કરવાની જરૂર છે અને તો એને કારણે પ્રશ્ન સોલ્વ થઈ શકે એમ છે. નહીં પણ સાહેબ, વાલી મંડળ તરીકે તમને પૂછવું છે કે જે ગેસ કીટ ઉપર જે લાકડું મૂકવામાં આવે છે એ ખરેખર લીગલ છે કે નહીં? એની બાબતને ક્લિયર કરી દઉં કે નિયમ 123 કે 24 છે કે બાળકોને જે 12 વર્ષથી નીચેના છે એ બાળકોને સીટમાં એક કરતા 2 બેસાડવાના છે. એક નિયમની અંદર છે. એમાં સીટ વધારવાની ક્યાંય જરૂર નથી. જે એક્ઝિસ્ટિંગ સીટો છે એની પર જ બેસાડવાના છે. અને ગેસ કીટ એના પર આવતી જ ના હોય તો પછી એના પર બેસાડાય નહીં. હકીકતમાં છે ને ડીકીનો ભાગ છે અને આગળની જે સીટ છે એમાં એની અંદર જ બેસાડવાના છે. અને જો એની પાછળની ભાગમાં સીટો આપીએ તો સીટ પર બેસાડો. બાકી જે અત્યારે ગેસ કીટ ઉપર બેસાડવામાં આવે છે બરાબર નથી. ક્યારે બ્લાસ્ટ તો પછી હર્ષલભાઈ આ તો નિયમોનો સરેઆમ તમે જ ભંગ કરી રહ્યા છો.
સીએનજી ની અંદર એવી વસ્તુ છે કે સીએનજી ની અંદર આપણને રિસ્ક ક્યારે રહે છે કે જ્યારે આપણે એની કાળજી નથી રાખતા. સેફટી અને સિક્યુરિટીની વાત કરીએ તો એક તો આપણી જોડે ફાયર સેફટીનો બોટલ દરેક ગાડીની અંદર હોય જ છે. હવે નવું આવ્યું સર્ટિફિકેટનું, પહેલાં ખાલી બોટલ ઉપર વેલિડિટી લખવામાં આવતી હતી, પણ હવે સર્ટિફિકેટનું આવી ગયું. તો સર્ટિફિકેટ વાળા બી બાટલા અત્યારે છે જ. અને રહ્યો સવાલ સીએનજી બ્લાસ્ટનો, તો સીએનજી બ્લાસ્ટનું કેવું પરિસ્થિતિ છે કે દર 3 વર્ષે એનું રીટેસ્ટિંગ આવતું હોય છે. એ રીટેસ્ટિંગ કરાવવા માટે પ્લાન્ટમાં જવું પડતું હોય છે, રીટેસ્ટિંગ કરાવવું પડતું હોય છે. રીટેસ્ટિંગ કરાવી અને એના ફોટા અપલોડ કરવા પડતા હોય છે, એનું એપ્રુવલ આવે છે, એ પછી એનું સર્ટિફિકેટ બનતું હોય છે. હવે આ તો આપણી જ નાની ગાડી છે ને એક જ બાટલ અંદર સીએનજીની સિલિન્ડર પણ આવે છે. બાળકો બહુ બધા ભરવામાં આવે છે હા, અંદર. બહુ બધા. હું એનો વિરોધમાં છું, હું એ પક્ષમાં બોલવા જ નથી આવ્યો. સવાલ વિરોધનો કે પક્ષ લેવાનો નથી. સવાલ અહીંયા એ છે, એક જે જીવનની આપણે વાત કરી રહ્યા છીએ કે રાજકોટમાં જે ઘટના બની એવી ઓચિંતી ઘટના ગુજરાતના કોઈ પણ શહેરમાં ના બને. અને જે પણ નિયમો સરકાર કે તંત્ર બનાવતું હોય છે એ નિયમોનું પાલન કરવું ચોક્કસપણે બની રહે છે. એ તમારી સલામતી માટે પણ છે ને બાળકોની સલામતી માટે પણ છે. હા, જેમ નરેશભાઈએ કીધું કે આરટીઓમાં જે રીતે કામગીરી થતી હોય છે, મંથર ગતિએ કામગીરી થતી હોય છે, એમાં 100% ચલો તંત્રનો એ વાંક છે કે બહુ મંથર ગતિએ કામ થતું હોય છે ને એમાં ડિલે થતું હોય છે ને અચાનક ઓચિંતા આ પ્રકારના નિયમો મૂકી દે છે. પણ જે નિયમો મૂક્યા છે એમાં પણ હું તમને કહું કે આમાંથી જો તમારી પાસે વાત કરીએ કે વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ હોય, પરમિટ સર્ટિફિકેટ હોય, ઇન્સ્યોરન્સના ડોક્યુમેન્ટ હોય, પીયુસી, આગ બુઝાવવાના સાધનો હોય, પ્રાથમિક સારવારની કીટ હોય, ડ્રાઇવિંગ લાયસન્સ, 20ની સ્પીડ, રિક્ષામાં જાડી જે ઝાંફા છે એ સિક્યુરિટી માટે, બાળકોની સેફટી માટેની વાત છે, સ્કૂલ ભાડા માટેનું મીટર, આ બધામાંથી કેટલી વસ્તુ હશે? આ બધી જ વસ્તુ હોય આમાં છે. એક જરાક એડ કરી દઉં બિલકુલ. કે જે આપણે બે વાત કરીએ કે જે હર્ષદભાઈ એમ કહે છે કે ભાઈ 3 વર્ષે ફિટનેસ સર્ટિફિકેટ આવે છે ટેન્કનું, સારી વાત છે અને કરે છે, નથી કરતા નહીં. પણ આજની તારીખમાં એટલા બધા વાહનો છે, લગભગ 35-40% વાહનો જે હશે કે નોન ટ્રાન્સપોર્ટ કેટેગરીમાં રજીસ્ટર ઇલીગલ છે. ખરેખર ભાડા માટે અધિકૃત નથી, એને પરમિટ મળવાની જ નથી, એને ખરેખર ટેક્સી કેબમાં એને કન્વર્ટ કરાવવી જરૂરી છે. બીજી વાત, ઘણા એવા છે કે જે ફિટનેસ જે ટેન્કનું ફિટનેસ નથી લેતા, અથવા તો જેને કહીએ કે સેકન્ડ હેન્ડ ટેન્ક હોય છે એ હકીકતમાં સ્વીકારશે કે એવું નથી કે બધાને જે કિટ ફિટ કરેલી છે ઓફિશિયલી હોય છે એમાં પણ એવું હોઈ શકે એક્સિડન્ટ થવાની. સીએનજીમાં બ્લાસ્ટ થવાની શક્યતા ઓછી છે પણ લીકેજ થવાની શક્યતા ઘણી બધી વધારે હોય છે. અને રહી જાળી ઝાંપવાની વાત, તો જે ઓટો રિક્ષાનો નિયમ જે મેં અગાઉ કહ્યું ને કે ઓટો રિક્ષાના નિયમને ટેક્સી કેબમાં નાખી દીધો છે, ખરેખર એને ડિવાઈડ કરવા જરૂર છે. કે ઓટો રિક્ષામાં જમણી સાઈડ તમે ઝાંપો જેને આપણે કહીએ કે ગ્રીલ નાખી છે એટલે ફિક્સ કરી છે, તો વાનમાં શક્ય નથી અને બંને બાજુ દરવાજા છે એ છૂટ. એટલે આ જે અમુક બાબતો વહીવટી બાબતો છે ને મિક્સ થઈ જાય છે, એ મિક્સ કરવાની જવાબદારી વહીવટી તંત્રની છે અને એને ક્લિયર કરવું જોઈએ. અને એ નહીં થવાને કારણે આમાં પણ ગૂંચવણો છે અને દંડની અત્યારે રકમ વધી ગઈ છે, એટલે સ્વાભાવિક છે કે આ લોકો ભરવા તૈયાર ના થાય એટલે આ હડતાલ ઉપર ગયા છે, એને ધ્યાનમાં લેવું જોઈએ. અચ્છા, એક જ પરમિશન નથી આપણા જે મળતી. બરોડા સાહેબ આણંદમાં, બરોડા, આણંદ, અમદાવાદ બધી જગ્યાએ, પણ આણંદમાં મેં વાંચ્યું પ્રાઇવેટ વાહન મેક્સી ટેક્સી વગર બાળકોની ફરતી હતી. શું પોલીસ વાળાને ખબર નહીં હોય કે આ પ્રાઇવેટ વાહન ફરે છે? જ્યારે હવે આટલું બધું આવ્યું ત્યારે એમને ખબર પડી. આણંદમાં બધી જગ્યાએ પ્રાઇવેટ વાહન ફરે તો શું એમની ફરજ નથી? બીજું બેન બહુ મહત્વનું છે કે હું વાનની સાથે સાથે હું શાળાના બસની બી વાત કરી લઉં કે શાળાની જે ફી લેવામાં આવે છે અને જે એનું એકાઉન્ટિંગ જે તૈયાર કરવામાં આવે છે એના બેઝ ઉપર બેંકમાં એ લોકો પોતે એકાઉન્ટના કાગળ રાખે છે અને 99% લોન, પહેલા 80% મળતી હતી, 99% લોન એ બેઝ ઉપર, બાળકોની ફીના બેઝ ઉપર આ લોકો બસ લે છે લોનથી, અને બાળક જોડે મોટું ઉઘરાણું કરીને બસ પી લે છે. બસ કોઈ આ ટ્રસ્ટ છે, સ્કૂલ એ ટ્રસ્ટ છે, સ્કૂલ માલિકી પ્રાઇવેટ પોતા પૈસા લગાવતી નથી, બાળકોએ જે ફી લગાવી એ ફીના પૈસાથી બેંકમાં મૂકે છે અને આ બસ લે છે. અને બાળક એમાં ઘણી શાળાઓ એવી છે કે એકના એક રજીસ્ટ્રેશન નંબર ઉપર ફેરવે છે અને સરકારનો ટેક્સ ચોરી કરે છે. આવી ઘણી શાળાઓ છે અને એકલા આમનો વાંક નથી, બસનો છે. બસમાં બી તમારે મોબાઈલ નંબર જોઈએ, રજૂઆત કરવી જોઈએ કે જે બેન નિયમોનું કેટલાય ભંગ લેટરો થતું હોય છે. લખ્યા, કેટલાય લેટરો લખ્યા બેન, એ આપણું કામ છે રોડ ઉપર ઉભા રહીને બસનું કે બધાનું ચેકિંગ કરવાનું. આજે બધે વાન પાછળ ફરી આપણું કામ છે. એ 4 રસ્તા પાસે આજે તમે જુઓ કે અમદાવાદના અત્યારે 4 રસ્તામાં મારી જોડે આવો, કેટલા પોલીસ વાળા છે,
ટીઆરપી ના વાહન, ટીઆરપી ના જે જવાનો છે એના જ ઉભા રાખ્યા છે. મને કોઈ પોલીસ વાળા છેલ્લા 2 વર્ષ તક 3 વર્ષથી જ્યારે ઓટોમેટિક થયું સિગ્નલ, ત્યારથી મને કોઈ પોલીસ વાળા કે પીઆઈ તો દેખાતા જ નથી અને સબ ઇન્સ્પેક્ટર બી દેખાતા નથી. ખાલી ટીઆરપી ના જવાનો ઉપર આ ટ્રાફિક ખાતું અત્યારે મૂકી દીધું છે. પણ હવે તો સીસીટીવી મૂકી દીધા છે એટલે કદાચ ક્યાં જરૂર પડશે 4 રસ્તા ઉપર, કારણ કે ઘરે જ મેમો આવી જતો હોય તો પછી ખેર એની વાત નથી કરવી અત્યારે. પણ આપણે બારવાડિયા સર, જે રીતે આપણે જોઈએ કે હર્ષલભાઈની એ લોકોની વાત એક સાચી છે કે અચાનક તમે જો આ રીતે ઓચિંતા તંત્ર જાગી જતું હોય અને ટાઈમ લિમિટ પણ ના આપે અને નિયમો થોકી બેસાડતા હોય તો એ લોકો માટે પણ થોડું અઘરું બની રહે છે. એ પછી ફિટનેસ સર્ટિફિકેટ કદાચ કરાવવાનું બાકી હોય કે અન્ય કોઈ ડોક્યુમેન્ટ્સ કે એનું પણ બાકી હોય તો આ બધામાં કેટલો સમય લાગી જતો હોય છે. આમાં છે ને 2 બાબત છે કે એક તો જે આજે વાહન ચલાવે છે એમાં કંઈ બહુ રીચ જેને કહીએ ને કે પૈસા ટકે બહુ સુખી વર્ગ છે અને એમાં ચલાવે છે એવું નથી. આ ખરેખર તો એક વિકલ્પ છે કે ડ્રાઈવર તરીકે નોકરી ના કરવી પડે અને વાહન ચલાવતા હોય છે અને આવી જેમાં કમ્પેરેટિવ ડ્રાઈવર કરતાં પગાર વધારે મળતો હોય છે. પણ વાસ્તવિકતા એ છે કે એને જે ટેક્સી કરીમાં કરવાની થાય તો એને વધારાનો ટેક્સ ભરવાનો થાય અથવા તો વધારાની ફી ભરવાની થાય, પરમિટની ફી ભરવાની થાય, વધારે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ભરવાનું થાય છે. તો આને થોડોક ટાઈમ આપતા રહેવું જોઈએ. અને બીજું કે જે નોન ટ્રાન્સપોર્ટમાં ચાલે છે એને પણ તમે મારી જે રીતે થાય એને સમજાવી પટાવીને પણ એને કવર કરવા જોઈએ કે જેથી કરીને આ ટેક્સ માટેની એક તો ટેક્સની ચોરી થાય છે, ટેક્સ કરતા હોય તો એક્સિડન્ટ થાય તો એ બાળકને અથવા તેને કોઈ જે થર્ડ પાર્ટી જે ઇન્જર થતું એને કોઈ નુકસાન વળતર મળતું નથી કારણ કે નોન ટ્રાન્સપોર્ટ કેટેગરીને કારણે. તો આવા વાહનોને કવર કરવા માટે થોડો ટાઈમ પણ આપવો જોઈએ અને એ લોકોની પણ તૈયારી હોવી જોઈએ કે ભાઈ અમે ટાઈમ બાઉન્ડમાં કરી દઈએ. પછી એવું નથી કે 2 મહિના 3 મહિના 4 મહિના ખેંચીને પછી કે હવે અમે નથી પહોંચી શકતા. વાસ્તવિકતા એમને પણ ધ્યાનમાં લેવી જોઈએ. અને વેકેશન પહેલાં પૂરતો સમય મળે છે બધાને. પરીક્ષા પતી ગયા પછી ફેબ્રુઆરી મહિના પછી લગભગ પરીક્ષાઓ શરૂ થતી હોય છે તો 2-2.5 મહિના મળતો. 2-2.5 મહિનામાં પૂરતો ટાઈમ હોય. આરટીઓએ પણ એના માટે કેમ્પ કરી અને આ લોકોને પણ આરટીઓમાં ન વાહન લાવવા પડે એના માટે વ્યવસ્થા કરી શકાય. અને હવે ટ્રાન્સપોર્ટ વિભાગમાં એવો કોઈ પ્રશ્ન નથી કે સ્ટાફનો પ્રશ્ન છે. અત્યારે ઘણા બધા એક્ઝિક્યુટિવ સ્ટાફ છે ઓફિસમાં, તો એને તમે અલગ અલગ સ્થળે કેમ્પ કરીને પણ આને એક સેટરાઇટ કરી શકો અથવા તો એને તમે સરળતાથી એક પ્રવાહમાં લાવી શકો એમ છો. બેન એક વસ્તુ છે, સ્કૂલ દર વખત 13 જૂને ચાલુ થાય છે. પરિવહન મંત્રી કેમ આરટીઓ ને સંયુક્ત મીટિંગ બોલાવીને દરેક જિલ્લા ને દરેક શહેરમાં કેમ મીટિંગ નથી બોલાવતા? બી 13મી જૂને સ્કૂલ ચાલુ થાય છે. અમદાવાદ આરટીઓ છે એની પાસે તો લિસ્ટ છે ને કેટલા વાહનો અમદાવાદના છે. કેમ તમે મે મહિનામાં કેમ બોલાવતા નથી આ લોકોને? ભાઈ તમારું રિન્યુ નથી થયું કેમ શું છે? સાહેબ કે છે કેમ કેમ તમે મે મહિનામાં નથી બનાવતા અને વાહન તમારું ચેક મહિના પહેલા કેમ તમે ઉભા નથી થતા? અને તમે 13 જૂને ચાલુ થાય ત્યારે જ આ બધા પ્રોબ્લેમો થાય છે. એટલે ટેકનિકલી ખામી આરટીઓ ની હું એવું નથી કરતો, આ બધાની ખામી એટલી વાહન એસોસિએશન નથી કરતો. સાથે સાથે વાહન એસોસિએશન હેરાન કરવામાં જે આરટીઓ નું છે, કારણ કે આ લોકો આરટીઓ ના આધાર ઉપર છે. ઠીક છે, એ લોકો 4 થી વધારે બેસાડે ભાઈએ કબૂલ્યું કે અમે નહીં બેસાડીએ. એટલે અમારો વાલીનો પ્રોબ્લેમ તો એ હતો કે વધારે બેસાડે છે, પણ ટેકનિકલી જે આરટીઓ ની છે એ ખામી ખરેખર આરટીઓ ની છે, ગવર્મેન્ટની છે. સાચી વાત છે. એટલે આપણે એક બીજો તમને કહું, 2 દિવસ પહેલા જે CS ની મીટિંગ થઈ અને એમાં ટ્રાન્સપોર્ટ સેક્રેટરી અને એજ્યુકેશન સેક્રેટરીની ચર્ચા આવી હતી કે ભાઈ આ વાહનો હડતાલ ઉપર જાય છે અને કોની જવાબદારી? તો બંનેમાંથી કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. તમે જુઓ કે ખરેખર તો કયા વિભાગની છે. કારણ કે આમાં કેવું છે કે પેલા શટલકોક જેવું થાય છે, અહીંથી અને અહીંથી થાય છે. બંને સંયુક્ત રીતે પણ આનો એક નિકાલ કરવો અને આમાં પછી આજે જેમ એક વસ્તુ કીધું તમે બાળકોનું સમજો ભવિષ્ય કે આજે અધકાલ 2 દિવસ રહેતું છે, હોય કેટલા દિવસ છે સ્ટ્રાઇક ને? આજે સરકારના કોઈ મંત્રી કે તમે કહો છો કે એજ્યુકેશન સેક્રેટરી એકે પ્રેસ કોન્ફરન્સ કરી, એકે મીટિંગ કરી, આજે 2 દિવસ થયા. તમે સ્ટ્રાઇક પાડી. પણ તંત્ર તો એવું કહે છે કે આરટીઓ અને આ જે સ્કૂલ વર્દી ચાલકો છે આ એ લોકોનો મામલો છે. અરે બેન પણ એનું તો પછી નિરાકરણ તો તંત્ર લાવવું કેમ પડે નથી ને. પડતું? આજે આ ગરીબ માણસ હોય એના ઉપર નભે સાચી છે. વાત છે. કેટલા દિવસ સુધી તંત્રએ સ્ટ્રાઇક આમાં કરશે? પડવું જોઈએ અને મીટિંગ તમે આજે જે કીધી એવી તાત્કાલિક રીતે મીટિંગ સ્કૂલ બોલાવીને એનું શરૂ નિરાકરણ થાય લાવવાનું પહેલા છે જ ને. વાત કરવી જોઈએ. હર્ષલભાઈ, છેલ્લો એક પ્રશ્ન કે તંત્રને શું રજૂઆત છે? જે નિયમો અત્યારે તમને લાગુ કરી દેવામાં આવ્યા છે અને હવે દંડની જોગવાઈ પણ શરૂ કરી દેવામાં આવી છે, તો તંત્રને શું રજૂઆત? 1.5 વર્ષથી તો તમે કરી જ રહ્યા છો. તંત્રને મારે એટલું જ કહેવું છે, તંત્રની અંદર સરકાર બી આવી ગઈ, પછી આરટીઓ બી આવી ગઈ, પોલીસ ટ્રાફિક ખાતા બી આવી ગયા અને બધા આવી ગયા. એમને ખાલી મારે એટલું જ કહેવું છે 2019થી આ લોકોએ જે પરમિટ બંધ કરી દીધી હતી તો ત્યારે આ લોકોને ના ખબર પડી સેફ્ટી એન્ડ સિક્યુરિટીની? ત્યારથી અમારા તળિયા ઘસાઈ ગયા, લખીને થાકી ગયા, મેલ કર્યા. રવિવારનો કેમ્પ કરવાનો કીધો. પહેલા રવિવારનો કેમ્પ થતો હતો, 5 વર્ષ પહેલા રવિવારના કેમ્પ પણ થતા હતા.
હવે એ લોકો એ બી કરવાની ના પાડે છે. અમારી કોઈ બીજી દરખાસ્ત નથી. જે બી કાયદા હોય, બાળકો પ્રત્યેના કોઈ બી કાયદા હોય, એ બધા જ કાયદાને માનવા અમે તૈયાર છીએ, માનીએ જ છીએ. પણ જે પ્રોબ્લેમ થયો છે એ એક આ સર્ટિફિકેટનો પ્રોબ્લેમ થયો છે કે સ્કૂલ વર્ધીનું પરમિટ આ લોકોએ 2019 થી બંધ કરી દીધું હતું, જે હવે ચાલુ કર્યું છે. તો હવે ચાલુ કર્યું છે તો આટલો બધો ભરાવ, સાહેબે જેમ કીધું કે ભાઈ તમને પરમિટ તો ઓનલાઈન મળી જશે, સાચી વાત છે, પણ ઇન્સ્પેક્શન ની અંદર આ લોકો એક ગાડીના 20 થી 25 મિનિટનો સમય લે છે. હું તો કહું બહુ સારું છે, ચલો સારામાં સારું છે, બરોબરની તપાસ તો કરે છે આજી ફેરી. પણ તમે જો આટલો ટાઈમ લેતા હોય તો તમે કંઈક માણસોનો અંદર સ્ટાફનો વધારો કરો, ગાડીઓ બની એટલી જેટલી વધારે પડતી ઇન્સ્પેક્શન થાય એવું કંઈક આયોજન કરો. તમે રવિવારનું આયોજન કરો, સેટરડે હાફ ડે હોય છે એનું આયોજન કરો. અને અમારો બીજો કોઈ મુદ્દો નથી. અમે પોતે અત્યારે એટલા જ પેલા એમ કહેવાય ને કે અંદરથી પેલા શર્મિંદા છીએ, કેમ કે અમારે તો ડાયરેક્ટ વાલી જોડે રોજ સવાર સાંજ જવાનું ને આવવાનું હોય છે. આજે પહેલો દિવસ હતો અને અમે સ્કૂલ વર્ધી નથી ભરી. આજે અમારા માટે તો 9 વર્ષ છે, નવો ધંધો ચાલુ થાય છે. પણ અમારો કહેવાનો મતલબ એક જ છે કે આજે ભરાવો થયો છે, ભરાવાને કાઢો. તમે આવી રીતે ના કરો, થોડો સમય મર્યાદા આપો. કરવાની જરૂર નથી ને. સરકાર સામે વિરોધ છે ને, વાલી સામે નથી. વાલી તો તમને ભાવ વધારો આપ્યો, આ વાલીઓ હેરાન થાય છે. પણ આની અંદર સરકાર સામે તો સરકારના જે ટેકનિકલી તમારે કારણ હોય કે સરકારની વિરોધમાં કરવાનું તો તમે ગાંધીનગર જાઓ, તમે સત્યાગ્રહ કરો, આ લોકો એમ કહેતા હોય કે તમે આંદોલન કરો, તમે ઉપવાસ કરો, પણ આ રીતે તમે બ્લેકમેલિંગ કરો કોઈ બંધ. આની અંદર સરકાર સરકાર વાલીઓ તો પૈસા આપે, તમને વેકેશન ના પૈસા આપે છે વાલીઓ. ભાઈ એ શેના લો છો તમે? એટલે હર્ષલભાઈ, આમાં કોઈ વચ્ચેનો રસ્તો પણ લેવો જોઈએ જેના કારણે વર્ધી ચાલકો પણ હેરાન ના થાય અને બાળકો કે વાલીઓ પણ હેરાન ના 12 મહિનાનો હોય છે, ગાડીના EMI 12 મહિનાના હોય છે, ઇન્સ્યોરન્સ 12 મહિનાનો, ફિટનેસ 12 મહિનાનું, પરમિટ 12 મહિનાનું, PUC 12 મહિનાનું, ઇવન એની કોઈ બી વસ્તુ બધી 12 મહિનાની હોય છે. પણ તોય છતાંય હું સમજ છું એમની બાબતે, વાલી બાબતે. હું મારો કહેવાનો મતલબ એક જ છે, જે આટલો બધો સ્કૂલ વર્ધી પરમિટનો ભરાવો કર્યો છે તો થોડો સમય આપવામાં શું જાય છે? ઓકે ઠીક છે. અમે ના નથી પાડતા ને, અમે કરાવવા તૈયાર છીએ. આજની જ વાત કરો, આજની તારીખમાં આજના દિવસે જ RTO ની અંદર પરમિટનું કામકાજ બંધ રાખવામાં આવ્યું. જી બિલકુલ. હર્ષલભાઈ, નરેશભાઈ ને બારવાડ વિસ્તાર અમારી સાથે આ રજૂઆતમાં જોડાયા બદલ આપનો આભાર. નમસ્કાર.